તો અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને સાવરકુંડલા તાલુકાના સિમરણ ગામમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ દ્રશ્યો જુઓ કે કયા પ્રકારે ગામમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે। સિમરણ ગામના ભરવાડ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની આ સ્થિતિ છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે લોકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા। ભરવાડ વિસ્તારના મકાનોમાં તો 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે। સાવરકુંડલા તાલુકામાં ભારે વરસાદ વરસ્યો। આ ધોધમાર વરસાદના કારણે ખાસ કરી ગ્રામ્ય પંથકોમાં હવે વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। આ દ્રશ્યો છે સિમરણ ગામના અને ભરવાડ વિસ્તારમાં જળબંબાકારની આ સ્થિતિ જોઈ લો કે કયા પ્રકારે મકાનોની અંદર 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા, ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા। ગામમાં 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે। સિમરણ ગામના ભરવાડ વિસ્તારના આ દ્રશ્યો છે જ્યાં જળબંબાકારની આ સ્થિતિ છે। ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને તેની વચ્ચે લોકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા। ભરવાડ વિસ્તારના મકાનોમાં તો 2 ફૂટ સુધીના પાણી ભરાયા છે।